જેસલ અને તોરલનો ઇતિહાસ. જાણો શું થશે જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગી થશે. સંપૂર્ણ ઇતિહાસ. અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા તોરી રાણી તારી કાઠી રાજની ગેરસમજને દૂર કરતાં. જેસલે કહ્યું હું તમારી તોરીને લેવા આવે તો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશીથી લઈ જાવ. જેસલ જાડેજા એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ તો લઈ કચ્છ તરફ ચાલ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરણ વાહનમાં બેઠા. જ્યારે બરોબર મધદરિયે વહાણ આવ્યો ત્યારે એકાએક વાદળો ચડી આવ્યા. ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો. દરિયામાં તોફાન આવ્યું. મોજા ઉછળવા લાગ્યા. હાડોલ થવા લાગ્યું. અચાનક પલટો જોઈને જેસલને લાગ્યું કે વહાણ હમણાં જ ડૂબી જશે. અનેકો લોકો નષ્ટ કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો. સાથે તોરલ શાંત થઈને બેઠા હતા. એના મુખ પર કોઈ ભય ન હતું. જેસલ થયું મોતથી ના ડરતી આ કોઈ સતી છે. ધોરણમાં જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યો. અભિમાન ઓગળી ગયું. આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરણની વિનંતી કરવા લાગ્યો. ધોરણ એ જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું. ગરીબ ગાયની જેમ જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. જેસલ નિર્દયતા ઓગળી ગઈ અને તોફાન પણ શાંત થઈ ગયો. થોડા જ સમયમાં જેસલ બારવટિયાના જીવનમાં પલટો આવી ગયો. જેસલને દરિયામાં મોત દેખાતું હોવાના કારણે બધું અભિમાન ઓગળી ગયું. અને જેસલનું હૃદય પરિવર્તન થયું. તોરણ સતીના કારણે જેસલ જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલપીર નામે ઓળખાય. જ્યારે જેસલ અને તોરલની સમાધિ ભેગા થશે ત્યારે આ દુનિયામાં પ્રલય થઈ જશે. દુનિયાનો નષ્ટ થઈ જશે. મિત્રો તમને આ ઇતિહાસ પસંદ આવ્યો હોય તો એને શેર જરૂર કરો. અમારા એકને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો.